नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ આજે આપણે જોઈએ છીએ લેક્ચર નંબર 3। લેક્ચર નંબર 1 ની અંદર આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના જેટલા પણ સૂત્રોની જરૂરિયાત હતી એ બધા સૂત્રોની માહિતી આપી। બીજા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 12.1 એના 5 દાખલાઓ આપણે સમજાવ્યા હતા। આજે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 12.2 એનો પહેલો દાખલો છે। એનો પ્રશ્ન વાંચીએ તો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, ત્રિજ્યા એની આપેલી છે 6 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ। તો કેન્દ્ર આગળ બનતો ખૂણો એને થીટા કહેવાય। થીટા બરાબર કેટલા આપેલા છે? 60 અંશનો ખૂણો આપેલો છે। તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સિમ્પલ, વૃત્તાંશનું ક્ષેત્રફળ જેનું સૂત્ર હતું પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360, આ એનું સૂત્ર। કિંમત મૂકી દો। પાઈની કિંમત આપેલી ના હોય ત્યારે 22 ભાગાકારમાં 7 લઈએ છીએ। આરનો સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6, થીટા એટલે 60 અને ભાગાકારમાં 360। ફરીથી પાઈ 22 આર સ્ક્વેર, આર એટલે 6 હતા, 6 ગુણ્યા 6, થીટા 60 ભાગાકારમાં 360। તો 6 ગુણ્યા 6, 60 ગુણ્યા 6, છાયો છાયો 36 એટલે 360 અને 360 નીકળી જાય। તો અહીં આગળ 22 ગુણ્યા 6 ભાગાકારમાં 7, આનો આન્સર તમારે શોધી નાખવાનો, પાછળ એનો એકમ છે એ લખી દેવાનો। તો પહેલો દાખલો અહીં આગળ પૂર્ણ કર્યો। સિમ્પલ દાખલો હતો। ત્રિજ્યા આપેલી છે વર્તુળની, કેન્દ્ર આગળ જીવાએ બનાવેલો ખૂણો આપેલો છે થીટા બરાબર 60। તો વૃત્તાંશનું ક્ષેત્રફળ જેનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360, પાઈ આર અને થીટાની કિંમત મૂકી દો। સાદું રૂપ આપતા 22 ગુણ્યા 6 ભાગાકારમાં 7 આવો જવાબ વધે। એના પછી મિત્રો દાખલા નંબર 2, 22 સેન્ટીમીટર પરિઘવાળા, એટલે પરિઘ આપેલો છે। પરિઘ કેટલો? તો 22 સેન્ટીમીટર। વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનો ચોથો ભાગ જે છે એનું ક્ષેત્રફળ કેટલું? પરિઘ, વર્તુળનો પરિઘ 22, પરિઘનું સૂત્ર 2 પાઈ આર બરાબર 22। ચલો સાદું રૂપ આપી દઈએ, 2 પાઈની કિંમત 22 સત્તાંશ મૂકવાનું થશે, આર શોધવાનો, તો 22 સત્તાંશ અને બરાબર 22। ચલો આરને આપણે કરતા બનાવવું છે, તો આર બરાબર 7 ગુણ્યા 22, 7 છે ગુણાકારમાં જાય, 2 અને 22 છે છેદમાં જશે। તો ધેરફોર ત્રિજ્યા 22 છે નીકળી જાય, 7/2, તો ત્રિજ્યા એની 7/2 મળી। એટલે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે। તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર સ્ક્વેર થાય। આખા વર્તુળનું ક્ષેત્રફળ હોય એને 4 વડે ભાગી નાખો તો બરાબર 1/4, પાઈની કિંમત 22 સત્તાંશ, આરનો સ્ક્વેર, આર એટલે 7/2, તો 7 ગુણ્યા 7 વર્ગ કરવાનો, ભાગાકારમાં 2 ગુણ્યા 2, તો ઇક્વલ ટુ 7 છે નીકળી જશે, 11 દુ 22, તો 11 ભાગાકારમાં 4, 11 ગુણ્યા 7 અંશમાં વધ્યા, 11 ગુણ્યા 7 નીચે 4 ગુણ્યા 2, તો 11 × 77, 4 દુ 8, આટલા સેન્ટીમીટર સ્ક્વેર, 77 ભાગાકારમાં 8 સેન્ટીમીટર સ્ક્વેર, આટલો એનો જવાબ મળે।
ચાલો મિત્રો, હવે આપણે ત્રીજા નંબરનો દાખલો છે એ જોઈ લઈએ. દાખલા નંબર 3, જેનો પ્રશ્ન તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. પ્રશ્ન આપેલો છે, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. તો આપણે ઘડિયાળ, વર્તુળાકાર ઘડિયાળ છે એ લેવાની. 5 મિનિટમાં એટલે આપણે એવું સમજી લઈએ કે ઘડિયાળનો મિનિટ કાંટો જે છે એ શરૂઆતમાં 12 ઉપર હતો અને પછી અહીં આગળ 15 મિનિટ થાય, અહીંયા 1 હોય 2 હોય, તો જ્યારે 1 ઉપર કાંટો આવે એટલે કે 5 મિનિટ, 12, 1, 2 અને 3, 5 મિનિટ દરમિયાન જે વૃતાંશ રચાય છે એટલે આટલા વૃતાંશનું ક્ષેત્રફળ છે શોધવાનું છે. 5 મિનિટમાં મિનિટ કાંટો કેટલું વૃતાંશ બનાવે એ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. પ્રશ્ન તમે સમજી ગયા હશો. ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ, તો વર્તુળ માટે મિનિટ કાંટાની લંબાઈ એ એની ત્રિજ્યા થશે. મિનિટ કાંટાની લંબાઈ છે 14 સેન્ટીમીટર આપેલી છે, પણ 5 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે એ આપણો અહીંયા આગળ પ્રશ્ન છે. તો જો ઘડિયાળનો કાંટો 12 ઉપરથી મિનિટ કાંટો ફરતો ફરતો ફરીથી પાછો 12 ઉપર જ આવે એટલે કે અહીં આગળ 360 મિનિટની અંદર એક આખું ચક્કર પૂરું કરે તો 360નો એક ચક્કર પૂર્ણ કરે એટલે 360નો ખૂણો બનાવે. એટલે મિનિટ અને બનતો ખૂણો, આની આપણે 83 મૂકીએ. 60 મિનિટ કાંટો ફરે તો 360નો ખૂણો બને, તો 5 મિનિટમાં કેટલો ખૂણો બને? તો ધેરફોર થીટા બરાબર 5 અને 360નો ગુણાકાર અને ભાગાકારમાં 60. 6 6 36, શૂન્ય નીકળી જાય, 6 5 30. તો મિત્રો જેટલી મિનિટ હોય એને 6 વડે તમે ગુણી નાખો એટલે ખૂણો મળી જાય. થીટા બરાબર 5 મિનિટ, 6 વડે ગુણાકાર, 6 5 30. જો 10 મિનિટ હોય તો 10 ગુણ્યા 6 કરી દો, 10 6 60. જેટલી મિનિટ હોય એને 6 વડે ગુણવાથી થીટા મળી જાય. હવે અહીંયા આગળ થીટા મળ્યો, આર આપેલો છે. હવે આપણે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર આપણે ઉપર જોયું તેમ, તો વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા ભાગાકારમાં 360 બરાબર પાઈની કિંમત 22 ભાગાકારમાં 7, આરનો વર્ગ, આર એટલે 14 આપેલા હતા, 14 ગુણ્યા 14, થીટા એટલે 30 આપેલા છે અને ભાગાકારમાં 360. 7 દુ 14, 30 દુ 60, 6 6 36, 3 દુ 6, 7 દુ 14, 22 સિત્તા 154, 22 સિત્તા 154 અને ભાગાકારમાં 2, તો 2 સિત્તા 14, 2 સિત્તા 14, 77 સેન્ટીમીટર સ્ક્વેર. આ એનો જવાબ થશે. સાદું રૂપ તમે આ રીતે આપી શકો, 77 સેન્ટીમીટર સ્ક્વેર. આ એનો જવાબ થાય. તો આપણે દાખલા નંબર 154 ભાગાકારમાં 3 જવાબ આવે છે અહીંયા આગળ. તો એ જોઈએ. સાદુરૂપ તમે ફરીથી આપી દેજો. 154 ભાગાકારમાં 3 એનો જવાબ મળે છે. 154 ભાગાકારમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. ઉતાવળ કરતા નહીં, શાંતિથી એનું સાદુરૂપ આપજો એટલે જવાબ છે એ મળી જશે. એના પછી આપણે દાખલા નંબર 4 જોઈએ, જેમાં પ્રશ્ન આપેલો છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા
કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બે વસ્તુ અહીંયા આગળ શોધવાની કીધી છે કે લઘુ વૃત્તખંડ કેટલો થાય અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ કેટલું થાય એ અહીંયા આગળ દાખલા નંબર 4ની અંદર શોધવાનું કીધેલું છે. તો ચોથો દાખલો આપણે જોઈએ. ચલો મિત્રો, અહીંયા આગળ ચોથાની અંદર 10 સેમી ત્રિજ્યાવાળા એટલે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અહીંયા આગળ વર્તુળ આપેલું છે. તો ત્રિજ્યા એની આપણે લખીએ r બરાબર 10 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ 90 અંશનો ખૂણો બનાવે છે. તો થીટા પણ આપેલો છે 90 અંશ. તો પ્રશ્ન છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો મેં તમને સૂત્ર કીધેલું કે વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય. પહેલું શોધવાનું લઘુ વૃત્તખંડ એટલે એબીના નીચેનો ભાગ, આ ભાગ છે આપણે શોધવો છે. તો આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી અને એની અંદરથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ બાદ કરવું પડે. તો પહેલાં વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r² થીટા અપોન 360. પાઈની કિંમત કશું કીધું ના હોય ત્યારે આપણે 22/7 લઈએ છીએ, પણ અહીંયા આગળ 3.14 છે આપેલા છે. r² એટલે 10 × 10 100, થીટા 90 આપેલા છે, ભાગાકારમાં 360. તો 3.14 100 જોડે ગુણાય એટલે 314 થઈ જાય. આ 9 ચોક 36 એટલે ભાગાકારમાં 4 વધે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 314 ભાગાકારમાં 4, 4 × 7 = 28, 3 શેષ વધે. તો ભાગાકાર કરતાં 78.5 સેન્ટીમીટર સ્ક્વેર આ વર્તુળ જે છે એના ઉપરથી વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે અહીંયા આગળ મિત્રો જે ત્રિકોણ AOB છે એ કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ OABનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? તો 1/2 પાયો ગુણ્યા વેધ. OA અને OB આ બંનેનો ગુણાકાર કરી અડધા કરવામાં આવે, કારણ કે કાટકોણ ત્રિકોણ હોય એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો અને વેધ બંને 10 10 આપેલા છે. તો 10 અને 10 100, 100/2 એટલે 50 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે શોધવાનું હતું. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, તો જે વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ 78.5 અને એમાંથી 50 બાદ કરી દઈએ તો 28.5 સેન્ટીમીટર સ્ક્વેર આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. હવે બીજો પ્રશ્ન અહીંયા આગળ શું કર્યો હતો? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આખા વર્તુળના ક્ષેત્રફળની અંદરથી, આકૃતિ તમે જુઓ, વર્તુળના ક્ષેત્રફળની અંદરથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ બાદ કરી દેવાનું. તો આપણે પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r², પાઈની કિંમત 3.14, r² એટલે 10 વર્ગ 100 થાય, ટૂંકમાં 314 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે આપણે પ્રશ્ન હતો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ 314 અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું હતું 78.5. તો આની તમે બાદબાકી કરી દેશો તો એ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે મળી જાય. તો મિત્રો દાખલા નંબર 4 આપણે અહીંયા આગળ પૂર્ણ કર્યો. એમાં બે પ્રશ્નોના જવાબ આપવાના હતા કે લઘુ વૃત્તખંડ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી અને એમાંથી ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બાદ કરવાનું. ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ હોવાથી આપણે 1/2 પાયો ગુણ્યા વેધ છે એ સરળતાથી મૂકી શકાય. એટલે સિમ્પલ દાખલો હતો આ. એના પછી દાખલા નંબર 5 જેનો પ્રશ્ન આપેલો છે કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે. ચાપની લંબાઈ કેટલી થાય? ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય?
અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું થાય, આવા અહીં આગળ પ્રશ્ન આપેલા છે. તો આપણે આકૃતિ એની દોરી દઈએ. આ રીતે તમે પરીક્ષાની અંદર ટાઈમ વેસ્ટ ના થાય એટલે કોઈ નાનકડી બંગડી હોય એનો ઉપયોગ કરી શકો. પરિકરની અંદર થોડી વાર લાગે, ટાઈમ વેસ્ટ થાય, એના કરતાં આ રીતે તમે ઉકેલ છે એ લાવી શકો ફટાફટ કામ કરવા માટે. 5મો દાખલો આપણે જોઈએ છીએ. શું કીધું? 21 સેમી ત્રિજ્યાવાળા આર આપેલા છે 21 સેન્ટીમીટર. કેન્દ્ર આગળ થીટા બરાબર 60 અંશનો ખૂણો બને છે. તો ચાપની લંબાઈ શોધો. ચાપની લંબાઈ એટલે ચાપની લંબાઈ એલ કહેવાય. એલ બરાબર સૂત્ર હતું પાઈ આર થીટા અપોન 180. પાઈ આર થીટા અપોન 180 ચાપની લંબાઈનું સૂત્ર. એલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર થીટા અપોન 180. ચલો અહીંયા આગળ પાઈની કિંમત લેવાની કેટલી કીધી? 5મા દાખલાની અંદર કશું કીધેલું નથી એટલે પાઈની જગ્યાએ 22 ભાગાકારમાં 7, આરની કિંમત 21 ભાગાકારમાં 180 તો હતા જ, થીટાની કિંમત 60. ચલો 7 તરી 21, 6 તરી 18, 180 નીકળી ગયા એટલે 22 સેન્ટીમીટર ચાપ છે. એની લંબાઈ હોય, લંબાઈ છે સેન્ટીમીટરમાં, મીટરમાં કે કિલોમીટરમાં હોય, એમાં સ્ક્વેર ના આવે. તો ચાપની લંબાઈ એલ બરાબર 22 સેન્ટીમીટર થયું. હવે ચાપની લંબાઈ મળી ગયા પછી આપણે બીજો અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે કે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટેના 2 સૂત્રો હતા અને એમાંથી સરળમાં સરળ જ્યારે ચાપની લંબાઈ આપણે જાણતા હોય ત્યારે 1/2LR આ સૂત્રની મદદથી વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી શકાય. 1/2L એટલે 22 અને R એટલે 21. તો 2 એટલે 11 દુ 22, 11 ગુણ્યા 21 210 અને બીજા 11 221 સેન્ટીમીટર સ્ક્વેર. આ એનો જવાબ થાય. ચલો હવે ત્રીજો પ્રશ્ન છે કે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે આપણે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એ શોધવું છે. તો મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધ્યું, એમાંથી ત્રિકોણ OABનું જો ક્ષેત્રફળ છે તમે બાદ કરી દો તો અહીંયા આગળ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધીશું? તો પહેલાં અહીંયા આગળ જુઓ કે કેન્દ્ર આગળ ખૂણો બનતો હતો 60 અંશનો. હવે આ OA અને OB તો સમાન છે. આ બંને ત્રિજ્યા આપેલી છે 21 21. હવે બે બાજુ સમાન હોય તો એમના સામેના ખૂણાઓ પણ સમાન હોય. એટલે આ સાઈડનો ખૂણો છે, આ બંને ભેગા થઈને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180. 180માંથી 60 જાય તો 120. આ બંને ભેગા થઈ 120 અને બંને સમાન હોય એટલે આ બંને ખૂણાઓ પણ 60 અને 60 થાય. એટલે બે બાજુ સમદ્વિ બાજુ એટલે કે બે ત્રિજ્યાઓ સરખી હોય, 60 અંશનો ખૂણો બનતો હોય કેન્દ્ર આગળ, તો ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ થાય. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તમે 9મા ધોરણની અંદર ભણ્યા હતા, √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. શું કીધું અહીંયા આગળ? તો ત્રિકોણ OABમાં ખૂણો AOB બરાબર 60 અંશ તથા OA ઇઝ ઇક્વલ ટુ OB હોવાથી ખૂણો OAB ઇઝ ઇક્વલ ટુ ખૂણો OBA આ બંને ખૂણાઓ સમાન થશે અને 60ના થશે. તો ધેરફોર ત્રિકોણ OAB સમબાજુ છે. સમબાજુ હોય એટલે OABનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. બાજુનો સ્ક્વેર એટલે અહીંયા આગળ 21 ગુણ્યા 21. તો 21 ગુણ્યા 21 441 વર્ગમૂળમાં 3 અને ભાગાકારમાં 4. આટલું ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું.
હવે આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 221 અને ત્રિકોણનું ક્ષેત્રફળ 441 વર્ગમૂળ 3 ભાગાકારમાં 4 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. આ એનો જવાબ મળ્યો. સાદું રૂપ આપવાની કોઈ જરૂર નથી. તો આ દાખલો છે તમે આ રીતે ગણી શકો. બધા આપણે જે પ્રશ્ન આપેલા હતા એના જવાબ આપણે આપી દીધા. હવે જોઈએ છીએ દાખલા નંબર 6. તો છઠ્ઠા દાખલાની અંદર 15 સેમી ત્રિજ્યાવાળા 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ત્રિજ્યા આપેલી છે r બરાબર 15, કેન્દ્ર આગળનો ખૂણો થીટા બરાબર 60. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. પાઈની કિંમત અંદર આપેલી છે 3.14. આરનો સ્ક્વેર 15 ગુણ્યા 15 થીટા 60 અને ભાગાકારમાં 360. પાઈની કિંમત r સ્ક્વેર 15 ગુણ્યા 15 થીટા 60 અને ભાગાકારમાં 360. તો બરાબર 3.14 ના 314, 6 6 36, 6 આવશે, 3 દુ 6, 3 પંચા 15. તો 314 ગુણ્યા 15 ગુણ્યા 5 ભાગાકારમાં 100 ગુણ્યા 2. 100 એટલે 3.14 ના 100 મૂકી દીધા. તો અહીંયા આગળ આપણે 2 વડે છેદ ઉડાડીએ તો 157 દુ 314, 157, 15 પંચા 75 અને ભાગાકારમાં 100. આનો તમે આન્સર છે શોધી શકશો. જવાબ આવશે સેમી સ્ક્વેરમાં. હવે મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. હવે 2 વસ્તુ આપણે શોધવાની છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. આપણે ત્રિકોણ OAB કેવો થશે? સમબાજુ ત્રિકોણ. કારણ કે આગળ આપણે દાખલો જોયો એમાં પણ એવું જ હતું. તો ત્રિકોણ OABમાં ખૂણો AOB 60 અંશ તથા OA ઇઝ ઇક્વલ ટુ OB. Therefore ખૂણો OAB ઇઝ ઇક્વલ ટુ ખૂણો OBA અને ઇઝ ઇક્વલ ટુ આ બંને ખૂણાઓ પણ 60 ના થાય. એટલે આ ખૂણો 60 નો છે એટલે આ બંને ભેગા થઈને 120 થાય. 180 માંથી 60 જાય 120, પણ બે બાજુ સમાન હોવાથી એમના સામસામેના ખૂણાઓ સમાન થાય એટલે 60 થાય. તો therefore ત્રિકોણ OAB કેવો થયો? સમબાજુ છે. હવે આપણે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શોધીએ. તો OAB નું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર, બાજુનું માપ 15 ગુણ્યા 15. હવે આપણે શું કરવાનું? તો વર્ગમૂળ 3 ની કિંમત આપેલી છે અંદર 1.73, 15 ગુણ્યા 15 225 અને ભાગાકારમાં 4. 1.73 ગુણ્યા 225 અને ભાગાકારમાં 4. સાદું રૂપાનું મિત્રો તમે આપી દેજો. આગળ હવે દાખલો કેવી રીતે ગણીશું? તો તમારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ધારો કે શોધવું હોય તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જે આપણે શોધ્યું અગાઉ 157 ગુણ્યા 75 ભાગાકારમાં 100 નો જે જવાબ આવે વૃત્તાંશ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એની અંદરથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આપણે બાદ કરી દેવાનું. આનો આન્સર તમારે લાવી દેવાનો. એના પછી આપણે શોધવાનું હતું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે. એ શોધ્યા પછી ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય?
તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ છે એ શોધવું પડશે. વર્તુળનું ક્ષેત્રફળ આપણે પાઈ આર સ્ક્વેર એટલે કે 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15, તો આ વર્તુળનું ક્ષેત્રફળ મળશે એકમ સેન્ટીમીટર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યા પછી આપણે શોધી શકીશું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળનું જે ક્ષેત્રફળ મળે એની અંદરથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. એના પછી 7મા દાખલાથી લઈ તે 13મા દાખલા સુધીના બધા જ દાખલાઓ છે કાઢી નાખેલા છે, છતાં પણ આપણે ગૂગલ મીટની અંદર આ બધા દાખલાઓની ચર્ચા કરીશું. દાખલા નંબર 14 MCQ આપેલો છે. 14મો પ્રશ્ન એ આપણે સમજાવી દઈએ કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો પી અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. હવે અહીંયા આગળ ત્રિજ્યા છે કેપિટલ આર કીધી છે તો પાઈ એમના એમ આર ત્રિજ્યા એટલે કેપિટલ આરનો સ્ક્વેર, થીટા આપેલો છે એટલે કે ખૂણો કેટલો આપેલો છે પી અંશ એટલે કે થીટાની જગ્યાએ પી આપ્યો છે અને ભાગાકારમાં 360. જેને આપણે બાયફર્ગેશન કરવું હોય તો કેવી રીતે કરી શકો? તો પહેલો ઓપ્શન એ છે, એ ઓપ્શનની અંદર આપેલો છે પી ભાગાકારમાં 180 ગુણ્યા 2 પાઈ આર. તો અહીંયા આગળ 2 વડે છેદ ઉડશે એટલે શું થશે? 90 થઈ જશે. એટલે આ એનો જવાબ નથી. બી ઓપ્શનની અંદર આપેલો છે પી અપોન 180 અને ગુણાકારમાં પાઈ આર સ્ક્વેર. અહીંયા કેપિટલ આર હતો તો અહીંયા પણ 180 ભાગાકારમાં રહેશે એટલે એ પણ જવાબ એનો નથી. પણ દાખલા નંબર સીની અંદર તમે જોઈ શકો છો કે શું આપેલું છે સીની અંદર કે પી અપોન 360 ઇન્ટુ 2 પાઈ આર એટલે 2 વડે છેદ ઉડશે એટલે 180 થઈ જશે. એ પણ એનો જવાબ નથી. તો એનો ડી છે જવાબ હોઈ શકે. શું હોઈ શકે? તો પી ભાગાકારમાં 720 અને ગુણાકારમાં 2 પાઈ આર સ્ક્વેર. આ રીતે ઓપ્શન છે ચેક કરો. આનું તમે સાદું રૂપ આપશો એટલે શું થશે? પાઈ આર સ્ક્વેર અને પી 2 વડે છેદ ઉડે 360 એટલે આ બંને જવાબ છે સમાન થઈ ગયા. એટલે આનો સાચો જવાબ કયો મળ્યો? ડી. એ બી સી આપણે ચેક કરીએ છીએ. જે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું એની સાથે મેળ ખાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ સ્વાધ્યાય 12.2 છે પૂર્ણ કરી દીધું. એના પછી 12.3 આપણે આખું છે આ 2021માં લેવાનું નથી, પણ ગૂગલ મીટની અંદર એના અમુક દાખલાઓ છે એની આપણે ચર્ચા કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર અહીંયા આગળ પૂર્ણ થાય છે. જે બાકી છે દાખલાઓ, જે વધારાના આપણે દાખલાઓ ગણાવવા છે, એક્ઝામમાં પૂછવાના નથી છતાં પણ આપણે એની પ્રેક્ટિસ કરી દઈશું તો થોડી લોજિક જે છે એ આવશે. કદાચ બહારના દાખલા કદાચ કંઈક આવી જાય તો તમે એ પ્રમાણે લોજિકનો ઉપયોગ કરીને દાખલાઓ ગણી શકો. એ માટે વધારાના દાખલાઓ છે એ આપણે ક્યારે જોઈશું? તો ગૂગલ મીટની અંદર એની સમજૂતી આપીશું. તમારા ડાઉટ સોલ્વ કરી અને ગૂગલ મીટની અંદર આપણે એની ચર્ચા કરીશું. ઓકે, ચલો બાય બાય.